એક સવાલ છે. ધારો કે કાલે સવારથી ભારતના દરેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. માત્ર 7 દિવસ માટે, કાયમ માટે નહીં. એક એક્સપેરિમેન્ટ છે, એક જ અઠવાડિયું. તો શું થશે? તમારી કાર બંધ થઈ જશે, તમારી બાઇક બંધ થઈ જશે, જરૂરી સામાન વસ્તુ લેતા ટ્રક, નાના ટ્રક, એ પણ બધું બંધ થઈ જશે. અને પછી સવારનું દૂધ ક્યાંથી આવશે? શાકભાજી ક્યાંથી આવશે? ફળો ક્યાંથી આવશે? દવાઓ, ઓનલાઈન ફૂડ ઓર્ડર્સ, ઓનલાઈન ઓર્ડર્સ, કન્સ્ટ્રક્શન સાઇટ અને તમારું ઓફિસનું કમ્યુટ, આ બધું કેવી રીતે થશે? અને આપણને એક રસપ્રદ વાત જાણવા મળશે. ઘણા લોકો એવું કહે છે કે શહેરો રસ્તાઓ ઉપર ચાલે છે. ઘણા લોકો એવું કહે છે શહેરો પૈસા ઉપર ચાલે છે. પૈસા હશે તો બધું મેનેજ થઈ જશે. ઘણા લોકો કહે છે શહેરો ટેકનોલોજી ઉપર ચાલે છે. પરંતુ આધુનિક શહેરો માત્ર એક જ વસ્તુ ઉપર ચાલે છે, સતત વહેતા ફ્યુઅલ ઉપર. દરરોજ, દર કલાકે, દર મિનિટે એક શહેરના લાખો લોકો ઉઠે છે અને પછી કામે જાય છે, ખોરાક મગાવે છે, સામાન ખરીદે છે, કન્સ્ટ્રક્શન કરે છે, માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. અને આ બધાની પાછળ એક ખૂબ જ વિશાળ લોજિસ્ટિક મશીન સતત કામ કરતું રહે છે. અને એ એટલું સતત છે કે હવે આપણે તેની નોંધ પણ લેવાનું બંધ કરી દીધું છે. પરંતુ જ્યારે આ વિશાળ લોજિસ્ટિક મશીન અટકે છે ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આ જે શહેરો છે તે સુવિધા ઉપર નથી ચાલતા, પરંતુ ડિપેન્ડન્સ ઉપર ચાલી રહ્યા છે. અને આજનો આપણા એપિસોડનો પણ કદાચ મહત્વનો સવાલ આ જ છે કે શું આપણા શહેરો વધારે મજબૂત બની રહ્યા છે કે પછી ધીરે ધીરે વધુ નબળા? હવે ચાલો આપણે આપણા સામાન્ય દિવસ ઉપર નજર નાખીએ. સવારે દૂધવાળો દૂધ આપી ગયો, પછી નાસ્તાના ઇન્ગ્રેડિયન્ટ્સ આવ્યા કે નાસ્તો તૈયાર ડિલિવરી એપથી આવી ગયો, પછી બપોરે ઓફિસમાં લંચ આપણે ડિલિવરી એપથી મગાવી લીધું, સાંજની ગ્રોસરી એપમાંથી આવી ગઈ, વળી ઓનલાઈન ઓર્ડર રાત્રે પણ કરી દીધો. અને આ બધું આપણને ખૂબ જ સામાન્ય લાગે છે. અને સાચું કહું તો આ અદ્ભુત છે, કારણ કે આધુનિક દુનિયાએ જે આપણને સહેલાઈ આપી છે એ સહેલાઈ આપણે 20 વર્ષ પહેલા આટલી કમ્ફર્ટેબલ હશે, આપણી લાઈફને આટલી કમ્ફર્ટેબલ બનાવશે, એ આપણે વિચાર્યું પણ નહોતું. આજનો એપિસોડ આ કન્વિનિયન્સ સામે નથી, ફૂડ ડિલિવરી સામે નથી, ટેકનોલોજી સામે નથી, પરંતુ સમસ્યા તો એ છે કે આ કન્વિનિયન્સ આપણને કેવી રીતે મળે છે અને એની પાછળનું આખું તંત્ર શું છે એ આપણે ઘણી વખત નથી વિચારતા. માનો કે તમે ઓનલાઈન ઓર્ડર કર્યું છે એક બર્ગર, એક નાનકડી ફૂડ ડિલિવરી. આમાં મોટી કાંઈ જ વાત નથી, પણ હવે આપણે જોઈએ કે આ બર્ગરનો ઓર્ડર તમારા સુધી પહોંચે એ પહેલા કેટલા લોકો કામ કરે છે. સૌથી પહેલા રેસ્ટોરન્ટનું બિલિંગ ડિપાર્ટમેન્ટ, પછી કિચન સ્ટાફ, પછી પેકેજિંગ સ્ટાફ, પછી ડિલિવરી રાઇડર, પછી આખા રોડનું નેટવર્ક, પછી ફ્યુઅલ સ્ટેશન, ડિજિટલ પેમેન્ટ. અને આવી રીતે આટલા લોકોના ઇન્વોલ્વમેન્ટ પછી એક બર્ગરનો ઓર્ડર તમારા સુધી પહોંચે છે. એક ઓર્ડર, આમાં કોઈ મોટી વાત નથી, પરંતુ જ્યારે એક સાથે દેશના કરોડો લોકો આવું બિહેવ કરવા માંડે ત્યારે કન્વિનિયન્સ છે તે વ્યક્તિગત નથી રહેતી, પરંતુ તે એક ઇકોનોમી બની જાય છે. અને પછી એક રસપ્રદ સવાલ ઊભો થાય છે કે આ જે કન્વિનિયન્સ છે તેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે પછી આ કન્વિનિયન્સ આપણા જીવનને ધીરે ધીરે ડિઝાઇન કરી રહ્યું છે. 100 મીટર માટે બાઇક, 2 કિલોમીટર માટે કાર, ઘરની જરૂરિયાતો માટે બજારમાં જવાને બદલે ડિલિવરી એપ, સીડી માટે લિફ્ટ. આમાં ખોટું કાંઈ નથી,
પરંતુ જ્યારે આખું શહેર એક જ દિશામાં ચાલવા માંડે ત્યારે આપણો ફ્યુઅલ માટેનો એપેટાઇટ છે તે ખૂબ જ વધતો જાય છે અને ફ્રેજિલિટી પણ વધતી જાય છે. ફ્રેજિલિટી એટલે નાજુકપણું. આપણે કહીએ ને કે નાજુક નમણો મત બન, ટફ બન, એટલે ફ્રેજિલિટી. એટલે આપણે આ નાની નાની વસ્તુ ઉપર આપણે નાજુક બનતા જઈએ છીએ. કારણ કે જે શહેરોને તેમની નાની નાની જરૂરિયાત માટે વધારે ને વધારે ફ્યુઅલ જોઈએ તે ક્યારેય મજબૂત બની શકતું નથી, પરંતુ તે વધારે ને વધારે ડિપેન્ડન્ટ થતું જાય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે તમે પેટ્રોલ કે ડીઝલ વિશે વિચારો છો ત્યારે સૌથી પહેલા આપણા મગજમાં શું આવે છે? બાઇક, કાર, ટ્રક, બસ. પરંતુ આ ફ્યુઅલના યુસેજને વાહનો સાથે જોડવો એ આપણો ખૂબ જ લિમિટેડ કે નાનો વિચાર છે. કારણ કે ફ્યુઅલની ઉપર આપણી આધુનિક વ્યવસ્થા ડિપેન્ડન્ટ છે. તમે વિચારો કે આજ સવારે તમે એક દૂધનો ગ્લાસ પીધો, એ દૂધ શું આપણા ઘરમાં બનેલું છે? ના, પરંતુ દૂર કોઈ ગામડામાં એક ફાર્મરે ગાયમાંથી દોયું અને એને ડેરીના કલેક્શન સેન્ટર સુધી પહોંચાડ્યું. ડેરીના કલેક્શન સેન્ટરમાંથી ડેરીએ પોતાના વાહન દ્વારા એને પ્લાન્ટમાં પહોંચાડ્યું, ત્યાં પ્રોસેસ કર્યું અને પછી પ્લાન્ટથી એક સ્પેશિયલ ટ્રક નીકળો, સૌથી પહેલા તમારા સ્ટેટમાં, પછી તમારા શહેરમાં, પછી તમારા મહોલ્લામાં, પછી તમારી ગલીમાં અને છેલ્લે એ તમારા ઘર સુધી પહોંચે છે. આવી જ વાત શાકભાજીની છે, આવી જ વાત ફળોની છે, આવી જ વાત ઓનલાઈન ડિલિવરીની છે અને આવી જ વાત દવાઓની છે. અને ત્યાં સુધી કે આપણા ઘરમાં પડેલો એક મોબાઈલ ફોન, આ મોબાઈલ ફોનના નાના નાના પાર્ટ્સ કોણ જાણે કેટલાય દેશમાંથી આવ્યા હશે અને પછી એ એક ફેક્ટરીમાં પહોંચ્યા હશે. આ ફેક્ટરીમાં બધું એસેમ્બલ થયું અને ત્યારબાદ કમ્પ્લીટ લોજિસ્ટિક ચેઇન દ્વારા એ તમારા સુધી પહોંચ્યો છે. એટલા માટે આપણને અચાનક જ સમજાય છે કે આપણે માત્ર પ્રોડક્ટ્સ નથી ખરીદતા, પરંતુ આપણે લોજિસ્ટિક ખરીદીએ છીએ અને આ સંપૂર્ણ લોજિસ્ટિક નેટવર્ક ફ્યુઅલ ઉપર ચાલે છે. હવે ચાલો આપણે એક બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ અને આ પરિસ્થિતિમાં આપણે ઘણી વખત પસાર પણ થઈ ચૂક્યા છીએ. માનો કે દેશના કે તમારા શહેરના તમામ પેટ્રોલ પંપ ચાલુ છે, પરંતુ ટ્રક્સ બંધ છે, ટ્રક્સની હડતાળ છે. તો દૂધ, શાકભાજી, ફળો, દવાઓ, સુપરમાર્કેટ કેટલા વખત સુધી તેનો સ્ટોક રહેશે? એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું? અને આના ઉપરથી આપણને સમજાય છે કે આપણા શહેરો પોતાની જમીનની આસપાસથી નથી જીવતા, પરંતુ એ લોકો બહારથી આવતા પુરવઠા ઉપર નિર્ભર છે, બહારની સપ્લાય ચેન ઉપર નિર્ભર છે. અને આ શહેરો જેટલા વિશાળ એટલી સપ્લાય ચેન પણ લાંબી અને મોટી, અને જેટલી સપ્લાય ચેન મોટી એટલું ફ્યુઅલ વધારે જોઈએ. અહીં સવાલ માત્ર ફ્યુઅલનો નથી, સવાલ રેઝિલિયન્સનો છે, એટલે કે મુશ્કેલીનો સામનો કરવાની ક્ષમતા. માનો કે કોઈ સંકટ આવે તો આપણું શહેર કેટલા દિવસ સુધી ટકી શકે? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું? અને કદાચ મજબૂત શહેરો અને નબળા શહેરો વચ્ચેનો તફાવત પણ આ જ છે. મજબૂત શહેરો માત્ર ઝડપથી જ નથી ચાલતા, પરંતુ મજબૂત શહેરો એક સંકટનો ઝાટકો આવે છે ત્યારે ટકી શકવાની પણ ક્ષમતા ધરાવે છે. હવે એક મહત્વપૂર્ણ સવાલ, શું આપણા શહેરો એવી રીતે ડિઝાઇન થઈ શકે કે જેથી લોકોને વ્હીકલનો યુઝ બિલકુલ ન કરવો પડે અથવા મિનિમમ કરવો પડે? સાંભળવામાં તો કદાચ અશક્ય લાગે છે, પરંતુ પેરિસે આ સવાલ ખૂબ જ ગંભીરતાથી પૂછ્યો. વર્ષો પહેલા પેરિસની હાલત પણ વિશ્વના બીજા શહેરો જેવી જ હતી. લોકો દૂર દૂર રહેતા હતા, કામની માટે ખૂબ જ ટ્રાવેલ કરવું પડતું હતું, રોજનો ટ્રાફિક જામ, રોજનું ફ્યુઅલ, રોજનો સમયનો બગાડ. અને પછી શહેરે એક અલગ જ વિચાર કર્યો કે જો લોકોનું જીવન સરળ બનાવવું હોય તો લોકોને વધુ વાહનો આપવા જોઈએ
કે પછી લોકોની જરૂરિયાતની વસ્તુઓ તેમની નજીક લાવવામાં જ સમજદારી છે? અને આમાંથી જન્મ થયો 15 મિનિટ સિટીનો કોન્સેપ્ટ. વિચાર ખૂબ જ સરળ હતો કે શું કોઈ પણ એક વ્યક્તિ 15 મિનિટની અંદર ચાલીને કે સાયકલ દ્વારા તેમની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પૂરી કરી શકે? કામ, શાળા, કરિયાણું, દવાખાનું, હોસ્પિટલ અને બીજી બધી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ. પછી સરકારે ધીમે ધીમે સાયકલની લેન્સ વધારી, ઘણા બધા રોડની ઉપર કારનો પ્રતિબંધ મૂક્યો, સ્થાનિક સેવાઓ માટેની વસ્તુઓનો વિસ્તાર થયો અને ઘણા લોકો માટે પછી વ્હીકલ્સ કમ્પલ્સન ન રહ્યો. અહીં ધ્યાનથી વિચારજો, પેરિસ છે તે લોકોનું કન્વિનિયન્સ છીનવી નહોતું રહ્યું, પરંતુ કન્વિનિયન્સને વધારે નજીક લાવી રહ્યું હતું. અને અહીંથી મજબૂત શહેરોની ઓળખ શરૂ થાય છે, કારણ કે મજબૂત શહેરો લોકોને વધુ ફ્યુઅલ વાપરવા માટે મજબૂર નથી કરતા, પરંતુ મજબૂત શહેરો લોકોને ફ્યુઅલના વિકલ્પ પૂરા પાડે છે. અને કદાચ એ માટે જ ભવિષ્યના શહેરો માત્ર સ્માર્ટ જ નહીં હોય, પરંતુ રેઝિલિયન્ટ પણ હશે. કારણ કે સંકટ આવે ત્યારે પ્રશ્ન એ નથી કે શહેરો કેટલા ઝડપથી દોડે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શહેરો કેટલા ટકી શકે છે. અને કદાચ અહીંથી જ રેઝિલિયન્સનો અર્થ સમજાય છે. રેઝિલિયન્સ એટલે સંકટ આવશે જ નહીં એવી આશા ન રાખવી, પરંતુ રેઝિલિયન્સ એટલે સંકટ સમયમાં જીવન જીવવાની ક્ષમતા. અને આજની દુનિયામાં આ ક્ષમતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ ઘણું બધું જોયું છે. કોવિડ, સપ્લાય ચેઇન ડિસ્રપ્શન, એનર્જી ક્રાઇસિસ, સામુદ્રિક માર્ગો બંધ થવા, અને આ બધામાં એક જ પ્રશ્ન સામે આવે છે કે આપણે કેટલા ડિપેન્ડન્ટ છીએ. અને કદાચ આ એપિસોડનો સૌથી મોટો પ્રશ્ન પણ એ જ છે કે આપણે આપણા શહેરોને આરામદાયક બનાવી રહ્યા છીએ કે પછી મજબૂત. આપણે આજે જેને કન્વિનિયન્સ કહીએ છીએ, કદાચ કાલે તેને ડિપેન્ડન્સ કહીશું. અને કદાચ ભવિષ્ય સૌથી આરામદાયક શહેરોનું નહીં હોય, પરંતુ ભવિષ્ય એ શહેરોનું હશે કે જો કમ્ફર્ટ ગાયબ થઈ જાય પછી પણ કાર્યરત રહી શકે. કારણ કે મજબૂત સમાજો સંકટ આવે ત્યારે નથી બદલાતા, પરંતુ મજબૂત સમાજો સંકટ આવે તે પહેલા તૈયારી શરૂ કરી દે છે. અને હવે આ પ્રશ્ન આપણે આપણી જાતને પણ પૂછવાનો છે કે શું આપણા શહેરો મજબૂત બની રહ્યા છે કે પછી ધીમે ધીમે વધુ નબળા?